પેટ્રોલના ભાવ ફરી વધ્યા અને હવે લોકો સોશિયલ મીડિયા પર એક જ વાત કરી રહ્યા છે, ચૂંટણી પૂરી, હવે વસૂલી શરૂ। દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈ રાજકારણ ગરમાયું છે। સરકારનું કહેવું છે વેસ્ટ ઇન્ડિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ક્રૂડ ઓઇલના ભાવના કારણે આ અસર જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ વિરોધી પક્ષ મોદી સરકાર પર સીધા સવાલ ઉઠાવી રહી છે અને કહી રહી છે સામાન્ય લોકો પર ફરી મોંઘવારીનો બોજ નાખવામાં આવી રહ્યો છે। અખિલેશ યાદવે પણ આ મુદ્દે તજ કર્યો છે અને કહ્યું કે જો આવું ને આવું ચાલતું રહેશે તો આગળ વધવા માટે સાયકલ જ એકમાત્ર વિકલ્પ રહી જશે। આ વચ્ચે સામાન્ય લોકોને મુશ્કેલી સતત વધી રહી છે। કોઈ કહે છે કે પગાર વધતો નથી, તો કોઈ કહે છે કે હવે રોજિંદુ જીવન ચલાવવું મુશ્કેલ બની જાય છે। પેટ્રોલ, દૂધ, ગેસ લગભગ દરેક જ વસ્તુના ભાવ લોકોને ચિંતામાં નાખી રહ્યા છે, જેમાં કેટલાય લોકો માને છે કે આ વૈશ્વિક પરિસ્થિતિ અસર છે, તો કેટલાય લોકોનું કહેવું છે કે આખો બોજ સામાન્ય માણસ પર આવી રહ્યો છે। હવે સૌથી મોટો સવાલ તો એ છે, શું આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે કે પછી લોકોને કોઈ રાહત મળશે?